આ ખાટલો રાખ્યો છે રાતે ભૂંડના રખોલા માટે થઈને. અત્યારે એમને ખાલી માતા જય ઠાકોરજી નારાયણભાઈ વસરા આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક રાજકોટ જિલ્લા ગ્રુપ અંદાજ પ્રાકૃતિક ફાર્મ. તો મિત્રો આજે ચાલો તમે અમારા ફાર્મને વિઝિટ કરાવું. અને કાલે એ સમય હતો કે વિડીયો ઉતારવાનો ગીરનો એટલો સમય નહોતો, પણ અમુક જે આપણે વિડીયો ઉતાર્યા એ આપણે મૂકીએ અને ચાલો હું તમને બતાવવાનો પ્રયત્ન કરું. કેમ કે વાવેતરનો કાલનો સમય હતો. વાવેતર આપણી પાસે જે સાધન છે નહીં, તો ભાડાવાળા આવ્યા હોય તો કેમ કે આજનો દિવસ ત્યારનો દિવસ એવો હોય કે આ વહેલું વાવેતર કરવું, વરસાદના છાંટા આવવા પછી વાવેતર અટકી જાય, આવા બધા પ્રશ્નો બનતા હોય. એના કારણે થઈને સમયનો આપણી પાસે ન રહીએ, એટલે ત્યારે સમયનો બગાડ ન કરીએ અને વિડીયોને થયું નથી. એટલે આપણે ખાસ કરીને આમાં ધ્યાન દીધું છે વાવેતરમાં, એટલે જેથી કરીને વાવેતરમાં સમય બગડે નહીં અને વાવેતર આપણું વહેલું થાય. પણ તેમ છતાં થોડું રહી ગયું એ પણ તમને બતાવું. ચાલો મળાવું. તો આપણું આ પ્લોટ છે એમાં G20નું વાવેતર છે. આ બાજુ 3.5 વીઘા જેવું છે અને આ કમ્પ્લીટ વવાઈ ગયું છે. અને ચાલો પેલી બાજુની સાઈડ બતાવું. આપણે શેઢાની બાજુમાં જ છે આર્યુ ફાર્મ આપણું, તો એ પણ તમને બતાવું. એમાં શેનું વાવેતર કર્યું, આમાં આપણે G20નું વાવેતર કર્યું છે અને પેલી બાજુ ગિરનાર 4નું વાવેતર કર્યું છે. અહીંયાથી આપણે ગિરનાર 4નું વાવેતર 3 વીઘા જેવું 2.5-3 વીઘા જેવું થયું હશે આ બાજુ. અને પેલી બાજુ G20નું વાવેતર આપણે ચાલુ કર્યું હતું ને થોડુંક ભેજનું પ્રમાણે હતું અને થોડાક અમતા છાંટા આવ્યા તો પછી હાલતું બંધ થઈ ગયું વાવેતર. એટલે પેલી બાજુની સાઈડ રહી ગયું. હવે એ કાલે વાવેતર લગભગ થશે. કેમ કે જેમ કીધું એમ કે શિયાળું બીતું હોય તો એ આપણા હાથની વાત હોય, થોડું ઘણું આપણે જાળવીએ. કાલે એટલું બધું ટૂંકમાં આપણે વિડીયો ઉતારવામાં એમાં ધ્યાન ન દીધું અને મજૂર એક નહોતો, એટલે 2 જણા જ હતા, એટલે આમ પહોંચાય એવું નહોતું. ખાસ કરીને વાવેતરમાં એમાં ધ્યાન દીધું, પણ તેમ છતાંય આપણે સાડ સારી રાખી. પણ વરસાદ થોડો કમ થાય ચોમાસામાં તો શું હોય કે થોડો કમ તો વરસાદ આવી જાય ને ટ્રેક્ટરથી વાવેતર કરતા હોય એટલે અટકી જાય વાવેતર સીધું. એટલે આ વર્ષે આપણી પાસે બળદનો કે સેટિંગ નહોતો, એટલે ટ્રેક્ટરથી વાવેતર કરવું પડે. બધું ટ્રેક્ટરથી વાવેતર કરતા હતા ને એમાં થોડાક અમતા છાંટા આવી ગયા. આ ખાટલો રાખ્યો છે રાતે ભૂંડના રખોલા માટે થઈને. અત્યારે એમને ખાલી વાળો વીંટાડીને રાખ્યો. ઘણી જગ્યાએ ઝટકા શોટના હાથે મૂકેલા હોય તો એટલે ટૂંકમાં એનાથી ડરે, એટલે આપણે ખાલી એમને વાળો અટાણે વીંટાડીને રાખ્યો એમને. અને ઓલા જે લેમ્પ લબક જબક થાય એ મૂકેલા છે. આ રીતે છે. અને આપણે બીજામૃતનો પટને મારેલો એ બધું છે, એ બધું આપણે આમાં મૂકું છું. અને આપણું ગૌધન છે, ગૌશાળા છે. આ બાજુની સાઈડ આપણે G20 વાવેતર કરવાનું છે અને ઓલી બાજુ આપણે ગુજરાત 4નું વાવેતર કરવું. ગુજરાત 4 પણ એ પણ ખેડૂત પાસેથી જ આપણે બી મળેલું છે અને ખાતરીબંધ યુનિવર્સિટીનું લેબ કરાવેલું. એટલે ઘણી જગ્યાએ એવું થાય કે મિલવાળા જે બિયારણનું પ્રોડક્શન કરતા હોય, પૈસા કમાવાની લાલચે ગમે એ બી પધરાવી દેતા. ખેડૂતને એવું હોય કે સારી વસ્તુ એ આપણે ભલે થોડા ઊંચા ભાવે ખરીદીએ, પણ સારા ખેડૂતો પાસેથી હોય એનો ખરીદવાનો આગ્રહ રાખવાનો. અને આ બાપાએ તો મને ખાતરીબંધ આપ્યું હતું અને ફૂલ પેકિંગ કરેલું, એને વાવતા વધ્યું હતું એ પછી જ આપ્યું હતું. અને યુનિવર્સિટીનો લેબ કરાવેલો તો એ પણ મને મોકલો. એટલે ખાતરીબંધ ખેડૂતો પાસેથી લઈ તો વાંધો ન આવે, કેમ કે એને તો જવાબ દેવો છે. ખેડૂતને ખેડૂત પ્રત્યેની વેદનાની ખ્યાલ હોય. એટલે આપણે એની પાસેથી બી લીધેલું હતું અને પેલી બાજુ વાવેલું છે. અને ગિરનાર 4 વેરાયટી બહુ સારામાં સારી વેરાયટી છે. એક મારા મિત્રએ રિપોર્ટ કરાવ્યો હતો. G20માં અત્યાર સુધીમાં ઓલિક એસિડ વધારેમાં વધારે. ઓલિક એસિડ એટલે કે હૃદય માટે સારામાં સારી વસ્તુ. અને માનો કે વધારેમાં વધારે ઓલિક એસિડ G20માં. બીજામાં તેલને ઉત્પાદનને બધી વેરાયટીમાં વધારે હોય, પણ તેમ છતાં આમાં ઓલિક એસિડનું પ્રમાણ વધારે હોય. તો એના કરતાં પણ ઓલિક એસિડનું પ્રમાણ આમાં ગિરનાર 4માં વેરાયટીમાં છે. એટલે સ્વાસ્થ્ય માટે ખાવામાં બહુ સારામાં સારી વેરાયટી, ઉત્પાદનમાં પણ સારી વેરાયટી અને G20 કરતાં પણ ખાવામાં મીઠી વેરાયટી. બીજી વેરાયટીઓ સંશોધન થઈ છે, GJ32 છે, G828 છે, અસ્મિતા છે. આ બધી વેરાયટી ઉત્પાદનમાં સારી, તેલમાં સારી, પણ ખાઈ તમે ન સમજો, તમને કડસી લાગે. આ ગિરનાર 4 વેરાયટી છે, આપણે ખાઈ પણ
ઉત્પાદનમાં સારી છે, તેલનું પ્રમાણ પણ સારું છે. તો ચાલો હવે તમને આગલું આપણે જે કર્યું એ તમને બતાવવાનો પ્રયત્ન કરું. ખિસકોલી અત્યારે આપણે બીજામૃતનો પોટ આપેલો છે ને દાણા ખાય છે. આ જગ્યાએ જો ઝેરી દવાવાળા દાણાનો પોટ આપેલો હોય તો ખિસકોલી મરી જાય. જો ખરેખર પ્રકૃતિને પ્રેમ કરતા હોય તો ખરેખર કોઈ પણ આપણે જે ખાદ્ય ચીજ હોય જે આપણે વાવેતર કરતા હોય એમાં દવાનો પોટ એ રીતનો ન જ આપવો જોઈએ ખરેખર, જેથી કરીને આવા નાના નાના અબોલ જીવ મરે. આ ખિસકોલા છે, પશુ આ જે નાના નાના પંખી બીજા છે, કબૂતર છે, તેતર છે, નો ડાઉટ 100% નુકસાન કરે, પણ ક્યાંક એના કરતાં જાજો ફાયદો પણ આપતા હોય આપને. એટલે આવું જો પ્રકૃતિ પ્રેમ કરતા હોય તો ન કરાય. કેમ કે જો અત્યારે આપણે બીજામૃતનો પોટ મારેલો છે, એ મગફળીના દાણા ખાય છે. ખાઈને કેટલા ખાય? 10 દાણામાં તેનું પેટ ભરાઈ જાય. તો 10 દાણા વીઘા ઓછા હોય તો કેમ આપણે બેઠા રહી? એટલે પ્રકૃતિને પ્રેમ કરતા હોય જો ખાય, જો મોજથી ખાય, આવ એ નેરવી થઈ જાય. જો એને ખબર પડે, જો છાયલું ઉતારીને કાઢી નાખે છે. બીજનો પોટ આપેલો છે ને આપણે, એટલે ખાસ કરીને નમ્ર વિનંતી કે દવાનો પોટ મારી અને બોલ જીવને આપણા સ્વાર્થ માટે થઈ અને કેટલા જીવને આપણે જીવ જ ગણાય કુદરતના નિયમ પ્રમાણે. અને કુદરતના કાંઠે હાથીનો જીવ જ ગણાય ને કીડીનો જીવ જ ગણાય. તો મહેરબાની કરીને પ્રકૃતિ પ્રેમ કરતા હોય તો ઝેરી દવાનો પોટ મારીને આવા બીજ ન વાવવા, જેથી કરીને આવા અબોલ જીવ ન મરે. આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક ખેતી, ગામ રાજપરા, તાલુકો જામકંડોરણા, જિલ્લો રાજકોટ, પોસ્ટ સાતોદળ. અમારું 10 વીઘાનું ફાર્મ જો પાછળ દેખાય, પાછળ છે કાગળ પાથરેલો દેખાય, એમાં મરચીનું વાવેતર કરવાનું. ના ખળવાળું દેખાય, એમાં ડુંગળીનું વાવેતર કરવાનું છે. તો આજે જો મચ્છીનું ખાતર અને મરઘાની ચરક અને એરંડીનો ખોળ, એરંડીનો ખોળ વીઘે 3 થેલી એરંડીનો ખોળ જાહે, 2 થેલી મચ્છીનું ખાતર અને 1 થેલી કુકડાની ચરક. પછી 4-5 દિવસ પછી ડુંગળીનું વાવેતર થશે. જો આમાં જય ગૌ માતા.